બોર્ડ 2025 ની અંદર ફિઝિક્સ ની અંદર એક એવું એનાલિસિસ જ્યાં સુધી તમે કદાચ કર્યું નહીં હોય અને તમે કદાચ ક્યાંય જોયું નહીં હોય. ગયા વર્ષના જે બંને પેપરો થયા, રેગ્યુલર એક્ઝામિનેશન અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન, એમાં કેટલા માર્કની થિયરી આવી, કેટલા માર્કના સમ્સ આવ્યા, અને જનરલ ઓપ્શનમાં જો આપણે કાઢવા જઈએ અને કદાચ આપણે ખાલી થિયરી કરીને જઈએ કે ખાલી સમ્સ કરીને જઈએ તો ફાયદો થાય કે નુકસાન થાય, એક ડિટેલ એનાલિસિસ સાથે આજનો આ વિડીયો લઈને હું તમારા સુધી આવી ગયો છું. પણ જો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલા આખો વિડીયો જોજો, તમને 100% બેનિફિટ થશે. ઘણા બધા તમારા ભ્રમ પણ દૂર થઈ જશે. અને બીજી વસ્તુ, તમે જો બોર્ડની તૈયારી કરતા હોય, ગુજસેટની તૈયારી કરતા હોય અને આગળ એડમિશન લેવાનું જ હોય તો આપણે વોટ્સએપ ગ્રુપ બનાવે છે. એક પણ વોટ્સએપ ગ્રુપમાં ના જ જોડાયા હોય તો જ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. અને બોર્ડનું પેપર કેવી રીતે લખવું એનો વિડીયો બની ગયો છે, એ પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, એ જોઈ લેજો એટલે તમને બધું જ ખ્યાલ આવી જશે. અને આ વિડીયો ગમે તો ફ્રેન્ડ્સને પણ જરૂર શેર કરી દેજો, જે મિત્રો કદાચ તમને એવું કહેતા હોય ખાલી દાખલા કરી લે, ખાલી થિયરી કરી લે, આ કરી લે, ફલાણું કરી લે, ઢેકણું કરી લે, તો એને પણ ખબર પડે કે શું કરવું જોઈએ. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ જરૂરથી કરી દેજો. હવે આપણે આ ગયા વર્ષનું સરસ મજાનું એક એનાલિસિસ કર્યું છે. હું તમને વન બાય વન બધું જ સમજાવીશ. માર્ચ 2024 નું એનાલિસિસ છે. માર્ચ 2024 ના પેપરમાં બહુ તકલીફ ના પડી. 50% જેવો ક્રાઇટેરિયા છે. હું તમને જો બતાવું, તમને બધાને ખબર છે કે 2 માર્કના જે પ્રશ્નો છે એમાં તમને ટોટલ 12 પ્રશ્નો પૂછશે અને કોઈ પણ 8 લખવાના હશે. ઠીક છે. સેમ ટુ સેમ 3 માર્કમાં 9, કંઈક લોચો માર્યો છે. ઓકે, 12 પ્રશ્નો, તમને કોઈ પણ 9 પ્રશ્નો પૂછશે. હું કેમ આમ કરું છું? એમાંથી કોઈ પણ 6 લખવાના હશે. હું એ જ વિચારું છું. 4 માર્કના પ્રશ્નો છે, એમાં 6 પૂછશે અને તમારે કોઈ પણ 4 લખવાના હશે. ઠીક છે. એ વસ્તુ હું અહીંયા પણ નોટ ડાઉન કરી લઉં, કેમ કે આ છે ને ખેલ ગણિતનો છે. ભલે ફિઝિક્સ, પણ ખેલ અહીંયા ગણિતનો ચાલવાનો છે. તમે શાંતિથી ખેલ સમજજો એટલે તમને થોડોક આઈડિયા આવી જાય. હવે માની લો કે ફિઝિક્સમાં તમને થિયરી જ આવડે છે બધી, દાખલા છોડી દીધા. તો અમુક એવા હશે જેને બધા દાખલા કર્યા છે, થિયરી છોડી દીધી. તમને સૌથી વધારે શું ગમે? થિયરી ગમે કે દાખલા કરે? તમે શું કરીને જવાના? કમેન્ટ કરીને જજો. સર હું તો બધી થિયરી કરીને જવાનું, હું તો બધા દાખલા, કાં તો સર હું તો 2 કરીને જવાનું. મિક્સ કરીને જવાના હોય તો એ લખજો. તમે ધારો કે માની લો બધી થિયરી કરી છે અથવા તો બધા દાખલા કર્યા છે, તો આમાં તમને 2 પ્રશ્નોનું નુકસાન જઈ શકે એમ છે. જો 6 સમ છે ને 6 થિયરી છે, 50-50% છે. એટલે અહીંયાનું વેટેજ તો એ લોકોએ 50-50% રાખ્યું જ છે. આમાં તો એમણે 50-50% જ વેટેજ રાખ્યું છે. 6 થિયરી 6 દાખલા પૂછ્યા હતા. એટલે તમે બધી થિયરી કરી હોય, બધા દાખલા કર્યા હોય તો 2-4 માર્કનું અહીંયા તમને નુકસાન જાય. 3 માર્કમાં પણ એમને બેલેન્સ કરવાનો પ્રયત્ન કર્યો. જો કેમ કે 3 માર્કમાં 9 પ્રશ્ન આવે એટલે એક્ઝેક્ટ બેલેન્સ તો નહીં થાય. 5 થિયરી 4 દાખલા, કાં તો એવું થાત કે 5 દાખલા 4 થિયરી આવત. ઠીક છે. તો 5 થિયરી 4 દાખલા પૂછે. હવે તમે થિયરી કરી હોત તો તમને 5 અહીંયા લખી શકત, 1 થિયરીનું નુકસાન જાત. અને તમે દાખલા કર્યા હોત તો 4 લખી શકત, 2 નું નુકસાન જાત. મતલબ નુકસાન જવાનું તો કન્ફર્મ જ છે, ખાલી થિયરી ખાલી દાખલા કરશો તો. અને 4 માર્કમાં સેટિંગ જ હોય છે. 6 તો જો 3 પૂછ્યું, 3 થિયરી 3 દાખલા. મતલબ અહીંયા પણ તમને 1 નું નુકસાન જાત, તમે એક વસ્તુ કરીને ગયા હોત તો. માની લો કે તમે જનરલ ઓપ્શન પ્રમાણે તૈયારી કરી છે, થિયરી પણ કરી છે અને દાખલા પણ કરી છે, અમુક ચેપ્ટરની થિયરીઓ તમે છોડી છે, તો જનરલ ઓપ્શનમાં તમને અહીંયા કઈ નુકસાન જવાની શક્યતા નથી. કે કોક ચેપ્ટરની માન લો તમે થિયરી છોડી નાખી છે તો આમાંથી 6 થિયરી પૂછી છે, 2 એક ચેપ્ટરની ના કરી હોય તો એ જનરલ ઓપ્શનમાં નીકળી શકતી હતી. તો હું 2024 ના પેપરને જોઈને એવું કહીશ કે ખાલી દાખલા ખાલી થિયરી કરો એવા જ વ્યક્તિઓ કરે જેને ખાલી પાસ થવું હોય. થોડાક સારા માર્ક લાવવા હોય તો બધા પર ફોકસ કરવું જ પડશે, કેમ કે પેપર તમે થોડુંક જોઈ શકો છો 50-50% જ છે. એક થિયરી ખાલી વધારે પૂછી છે એટલે 54% અને થોડાક ઓછા ટકા એવું માનીને ચાલો, થિયરી એક વધારે થિયરી છે. બાકી આ પેપરને તમે 50-50% કહી શકો કે ભાઈ 50% દાખલા 50% થિયરી જોઈ લો. અને દરેક સેક્શનમાં ટીચરે પ્રયત્ન કર્યો છે કે સેમ રાખવાનો. હવે જૂનનું પેપર આપણે જોઈએ તો જૂનની અંદર થોડુંક વિચિત્રતા મને અહીંયા ક્યાંક દેખાઈ. દાખલાને એટલું વેટેજ ટીચરે ના આપ્યું. જો 8, 9, 10, 11 અહીંયા તમે ટોટલ મારશો ને તો 6, 6, 5, 11, 12, 13 ને 14. 14 થિયરી, આ અહીંયા 3 જ છે એટલે 14 થિયરી અને 6 અને 4 10 અને 13 સમ, મતલબ ઓલમોસ્ટ સેમ જેવું છે. અહીંયા તમે જો થિયરી કેટલી છે? 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 થિયરી પૂછી. અને દાખલા ચેક કરો, 4 ને 4 8, 9 ને 10. અહીંયા બેલેન્સ થોડું બરાબર નથી. 7 નો ગેપ છે, 7 નો ગેપ. અહીંયા તો 1 નો ગેપ એટલા માટે હતો કે આમાં 9 પ્રશ્નો હોય એટલે ગેપનો ગેપ આવવાનો જ હતો. ઓડ સંખ્યા હતી એટલે ભાગ્યા 2 થાય જ નહીં. અહીંયા તો પરફેક્શન કઈ છે જ નહીં. તો હવે આ વર્ષે શું આવી શકે? ભાઈ થિયરી જ આવે કે દાખલા જ આવે? કશું કહી ના શકાય. એટલા માટે હું ઘણી વખત ના પડતો છું ખાલી દાખલા કરીને જાઓ. આમાં તમે ખાલી દાખલા કરીને જાઓ તો 4 ને 4, આ 4 દુ 8 માર્ક, અહીંયા તમારા 8 માર્ક, અહીંયા 4 તરી 12 માર્ક અને અહીંયા તમારા 4 દુ 8 માર્ક.
16 અને 12 6 7 8 અને 2 28 માર્કનું થયું. હવે એ તમને બધા આવડે છે કે નહીં હજી સવાલ છે. એ તમને બધા આવડે છે કે નહીં હજી સવાલ છે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે ક્યારેય કોઈ એક વસ્તુ કરી જ ના જાઓ. કોઈ એક જ વસ્તુ કરી જ ના જાઓ. કાં તો તમે સરસ રીતે થિયરી કરો તો એટલા ચેપ્ટરની થિયરી તો કરો જ, પણ દાખલાને મહત્વ આપો. હવે કયા ચેપ્ટરમાંથી થિયરી કરવી ને કયા ચેપ્ટરમાંથી દાખલા કરવા એ તમને વિચાર આવતો હોય તો એનું એનાલિસિસનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે કે ભાઈ પહેલા ચેપ્ટરમાંથી શું આવવાની શક્યતા છે. આખી બ્લુ પ્રિન્ટના વિડીયો છે. આપણી ચેનલ પર તમે વિડીયો સેક્શનમાં જશો ને એટલે તમને એ મળી જશે. એ સબ્જેક્ટ વાઇઝ જ બનાવેલા છે. બધા સબ્જેક્ટના બ્લુ પ્રિન્ટના વિડીયો બનાવેલા છે. 2025નું પેપર કેવું આવી શકે એટલે તમને થોડો આઈડિયા આવે. તો જે પણ વિદ્યાર્થીઓ એવું કહેતા હોય હું ખાલી દાખલા કરીને પાસ થઈ જાઉં, હું ખાલી થિયરી, આવું પેપર આવવાની શક્યતા છે, પણ આવું પણ આવી જાય તો આપણે ક્યાંય અટકવા જોઈએ નહીં. નુકસાન 100% જાય જો આવું પેપર આવી જાય ને. ખાલી થિયરી ખાલી દાખલા તમે કરીને ગયા હોય તો તમે અહીંયા હેરાન થઈ શકો. તો સરસ રીતે જે ચેપ્ટર કરો એને પૂરેપૂરો ન્યાય આપો. ભલે હું એવું કહું છું 14 માંથી 10 ચેપ્ટર કરો, પણ એ 10 ચેપ્ટરની થિયરી પણ કરી નાખો ને દાખલા કરી નાખો. એમાં કશું છોડો નહીં. એમાં કશું છોડો નહીં, પણ પરફેક્શન સાથે કરો. ઠીક છે. અધૂરું કરશો તો હેરાન થવાની શક્યતા છે. હેરાન થશો જ એવું નિયમ નથી. આવું પેપર આવશે તો નહીં થાવ, પણ આવું આવશે તો થઈ જાવ. આપણે બંને ક્રાઇટેરિયા સાથે ચાલવું હોય, 100% પાસ થઈ જ જવું હોય થોડાક સારા માર્કે, તો થોડીક તૈયારી કેવી રીતે કરવી આ બે એનાલિસિસ પરથી તમને આઈડિયા આવી જશે. હવે તમારે શું તૈયાર કરવું છે કમેન્ટ જરૂર કરીને જજો કે સર હવે હું આવી રીતે તૈયારી કરીશ, તો અમને પણ આઈડિયા આવે કે તમે અત્યાર સુધી શું ભૂલો કરતા હતા અને હવે શું ભૂલો કરવાના નથી. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીશું આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયોની સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, તૈયારી કરતા રહેજો. સાથે છીએ. બાય બાય, ટેક કેર.